नमस्कार, मैं हूं भावना शर्मा और आप देख रहे हैं आवाज इंडिया न्यूज का खास प्रोग्राम। मोरबी पंचसर रोड पर सड़क काटने में नगरपालिका के अन्याय के खिलाफ प्रवासियों ने कलेक्टर को आवेदन पत्र दिया। शहर खतीब अब्दुल रशीद मियां बापू के नेतृत्व में मोरबी नगरपालिका की दोहरी नीति और मनमानी के खिलाफ आवेदन पत्र दिया गया। फिलहाल मोरबी नगरपालिका ने पंचसर रोड पर बसे भारत परार प्रवासियों को पंचसर रोड पर दबाव हटाकर सड़क बनाने का नोटिस दिया है। गरीब लाचार परिवारों की मदद के लिए कलेक्टर को आवेदन दिया गया। आवेदन पत्र में आगे कहा गया कि 1 जनवरी 2024 को मोरबी नगर निगम सर्वे के लिए पंचसर रोड पर आया और उन्होंने मौखिक चर्चा के दौरान कहा कि पंचसर रोड पर लगभग 30 मीटर यानी 100 फीट का दबाव हटाना होगा। यदि ऐसा हुआ तो पंचसर रोड निवासियों के लगभग 300 परिवार छत विहीन निवासी हो जाएंगे। यहां तक कि गुजरात की सभी महानगर पालिकाओं में भी डिवाइडर के दौरान 30 मीटर की सड़कें नहीं है, तो मोरबी में ऐसा न्याय क्यों? ऐसे एकमात्र पंचसर रोड में रहने वाले गरीब परिवारों के साथ इतना न्याय क्यों किया जा रहा है? इसलिए मोरबी शहर खतीब अब्दुल रशीद मियां बापू के नेतृत्व में पंचसर रोड भारत पर निवासियों ने कलेक्टर श्री GT पांड्या को आवेदन पत्र देकर कहा कि हमारे बुजुर्ग माता पिता, हमारे छोटे बच्चे और उनकी शिक्षा और उनकी सर्दियों के ठंड की मौसम को देखते हुए ये विनम्र अनुरोध है कि मोहल्ले के लोग, जिन गरीब और छोटे परिवारों को सड़क पर रहने वाला का दबाव कम करना है, इसके लिए सरकार को पंचसर रोड पर रहने वाले लोगों के लिए वैकल्पिक व्यवस्था करनी चाहिए ताकि लोग और बच्चे ठंडे वातावरण में सुरक्षित रह सके, साथ ही बच्चों की पढ़ाई भी प्रभावित नहीं हो। जब तक गरीब परिवारों को प्रशासन की ओर से रहने को ठीक व्यवस्था नहीं की जाए, तब तक पालिका प्रशासन के तहत कोई भी कार्यवाही नहीं की जाए, ऐसा आवेदन देकर कलेक्टर को प्रस्तुत किया गया। 40-45 વર્ષ થયા રહી છે, અમારે કોઈ જાતનો આશરો છે નહીં, અમારે છોકરાઓને એના બાપ નથી, આ બધા ક્યાં રહેવાનો આશરો નથી, અમે જાશું ક્યાં? આશરો આપો ભાઈ, ગમે તેમ બધા ક્યાં ગરીબ માણસ જાય છે, બરાબર, શાંતિથી અમને આશરો આપો બસ। અમે 40 વર્ષ ત્યાં રહી છીએ, તમે એક હારે ધુંબો માર્યો, અમે સહન કરી શકીએ એમ નથી સાહેબ, અમારું કાંઈક વિચારો અને તમે અમને નિરાશથી અમને રહેવા આપો। અમારું તો કાંઈ છે જ નહીં અત્યારે, અમે અત્યારે પટમાં પડ્યા છીએ। કલેક્ટરશ્રીને અમારી રજૂઆત છે કે આમ ગરીબ પબ્લિકને હેરાન ન કરો, ગમે ત્યાં એની આવાસ યોજના આપો, તે પછી આનો નિકાલ કરો, એ અમારી નમ્ર વિનંતી છે। પાણા હે દીકરીઓ લઈને ક્યાં જાય? કાંઈક આશરો આપો અમને, બસ બીજું કાંઈ નહીં જોતું અમારે। અને અમારા ઘરના મકાન બીજે નથી કે આશરો દિયો અમને, આશરા મહિનાના અમે હેરાન થઈ જશું। મોરબીની અંદર પંચાસર રોડ ઉપર ભારતપરા વિસ્તાર જે છે, જે ઘણા સમયથી એ લોકો ગરીબ પરિવારો પોતાને ત્યાં 1980 પહેલાથી, હોનારત પહેલાથી ત્યાં વિસ્થાપિત હતા અને ત્યારે હોનારત પણ એ લોકોએ ત્યાં જોઈ છે અને હોનારત બાદ 1984માં જ્યારે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને રજૂઆત કરતા 86ની અંદર મામલતદાર સાહેબે એમને જે પરિપત્ર આપ્યો કે નગરપાલિકાએ આમની વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવી, ત્યારથી લઈને અત્યાર સુધી ભારતપરાના લોકો એ જ ઉમ્મીદની સાથે કે ક્યારેક અમારો વારો આવશે ને ક્યારેક અમને અમારી ખુદનું મકાન, ખુદની જમીન થશે, પણ હમણાં છેલ્લા 1 તારીખે ત્યાં નગરપાલિકા દ્વારા શોર્ટ નોટિસ, 5 દિવસની નોટિસમાં આ ભારતપરા વિસ્તાર ઉપર જે અગાઉ 2000ની સાલમાં 9 મીટરની કપાતની જોગવાઈ હતી, એના બદલે અત્યારે ત્યાંથી 100 મીટર 100 ફૂટ એટલે કે 30 મીટર કપાત, કે જેની અંદર એક તરફી, જેથી કરીને 182 પરિવાર, 400 પરિવાર રહે છે, એમાંથી હિન્દુ મુસલમાન દરેક નાના વર્ગના દરેક લોકો ત્યાં મજૂરી કરીને પોતાનું જીવન નિર્વાહ કરે છે, એ લોકો અત્યારે પ્રભાવિત થાય એમ છે। અને આ શિયાળાની અંદર અગર ડિમોલેશન થાય અને છત વિહોણા થાય તો આ લોકો ક્યાં જાય? આમના બાળકોના એજ્યુકેશનનું શું? એ જ અપીલ સાથે, એ જ અરજ સાથે આજ કલેક્ટર સાહેબ પંડ્યા સાહેબ પાસે અમે આવેલ અને 182 પરિવાર જે લોકો છે એ બધાની સાથે કલેક્ટર સાહેબની અંદર ત્યાં રજૂઆત કરેલ અને કલેક્ટર સાહેબને કહેલ
કે અરજ કરેલ છે કે આ લોકોને વિસ્થાપિતની જે યોજનાઓ છે સરકારી, એ યોજનાઓ દરમિયાન એમને ત્યાં વિસ્થાપિત કરવા, એમને ક્યાંક જગ્યા આપવી અથવા તો આવાસ યોજનાઓની અંદર ક્યાંક વ્યવસ્થા કરી અને પછી આપ આ ડેમોલિશનનું કાર્ય શરૂ કરો. મોરબીની અંદર પ્રગતિ અને મોરબીના વિકાસ માટે હરદમ બધા જ સાથે રહી અને તૈયાર છે, અને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ડેમોલિશન રોકવા માટે થઈને આજ અમો અરજ કરેલ છે. અત્યારે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા ભારતપરા 50 રોડ ઉપર ડિમોલેશન બાબતે. અત્યારે રજૂઆત અમે કલેક્ટર સાહેબને કરી દીધેલ છે. અત્યારે આજથી અમને થોડો ટાઈમ પહેલા, એટલે થોડાક સમય પહેલા અમને 9 મીટર રોડનો કપાતની અરજી હતી. અત્યારે મેન્યુઅલી કે ક્યાંય લખાણમાં કે ક્યાંય એવો ઉલ્લેખ નથી અને એમને 30 મીટરનું અમને માપ દઈ ગયેલ છે. એટલા માટે અત્યારે 30 મીટર લઈએ ને તો અત્યારે અમારે 400 પરિવારમાંથી 300 થી 350 પરિવાર ઘરવિહોણા થઈ જાય એવું છે. એટલે અત્યારે શિયાળા જેવું મોસમ છે. શિયાળાની અંદર અત્યારે આ બધા પરિવાર જાય તો જાય ક્યાં? એટલા માટે અમે કલેક્ટરને રજૂઆત કરી છે. કેમ કે અમે કલેક્ટરને રજૂઆત કરેલ છે કે આ બધાનો તમે ફ્યુચર જોવો, કેમ કે એમના બાળકો છે, એમનું ભણતર જાય. અત્યારે આ બધા પરિવાર જાય તો જાય ક્યાં? આટલા બધાનો આશરો છે નહીં. કેમ કે આ લોકોની મજબૂરી એવી હતી કે એમની પાસે ટકનું લઈને ટકનું ખાવાનું હતું. ટકનું લઈને ટકનું ખાવાવાળા માણસો છે. કેમ કે અત્યારે કોઈ એવી પોઝિશન નથી કે એ લોકો લઈ શકે. એટલે જ તો આ લોકો અત્યારે અહીંયા રહે છે જાજા વર્ષોથી. કેમ કે એમને હોનારત જોયું છે. કેમ કે હોનારતની વાતના અમુક પરિવારો તો હોનારત પહેલાના રહે છે અહીંયા, એમને ધરતીકામ જોયેલું છે. એટલે અમારી રજૂઆત કલેક્ટર સાહેબને એ જ છે કે આ બધાનો ક્યાંક વૈકલ્પિક આશરો થઈ શકે એવું આયોજન કરો અમે, એવી વિનંતી છે. હું ભારતપરા મોરબી 50 રોડ પર અબ્દુલ વાસમભાઈ સંધી ભારતપરામાં રહું છું. આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા 50 રોડ ઉપર જે નોટિસો આપી છે એ બારામાં, કે જેની અંદર અમને પહેલા નોટિસો 9 મીટરની મળેલી હતી. ત્યારબાદ આજ 30 મીટરની અમને લેખિત અરજીની અંદર 30 મીટર નથી લખેલું, પણ એ લોકો 30 મીટર માપી ગયા છે અને 30 મીટર કાપે. જો 30 મીટર કાપે તો કમસે કમ 150 થી 200 મકાન જાય છે, જેના આગળ કોઈ પછી ભાડાની કે ક્ષણીય વ્યવસ્થા છે નહીં. એ મકાનવાળા ક્યાં જાય? આ માટે અમે કલેક્ટરને રજૂઆત કરી છે. હવે કલેક્ટર અમારે રજૂઆત સાંભળે.